તો ચાલો મિત્રો જોઈએ આ વિડીયોની અંદર આપણે એએનએમ વિશે એટલે કે એએનએમ ઓક્સિલરી નર્સ મિડવાઇફરી આ જે કોર્સ છે તો એના વિશેની ડિટેલ્સમાં જોઈએ જે ખાસ કરીને જે બહેનો છે આરોગ્ય ક્ષેત્રે કાર્ય કરવા ઈચ્છતા હોય તો તેવા બહેનો માટે ખૂબ જ ઉપયોગી મહત્ત્વનો કોર્સ છે. તો એના વિશે જોઈએ મિત્રો. એએનએમ નો સ્કોપ ભારતમાં સારો છે. ખાસ કરીને જો તમને હેલ્થ કેર અને નર્સિંગ ક્ષેત્રમાં રસ હોય તો એએનએમનો 2 વર્ષનો ડિપ્લોમા કોર્સ છે જે કરીને તુરંત જ રોજગારી મેળવી શકાય છે અને જેની અંદર માતા અને બાળકની સંભાળ, પ્રાથમિક સારવાર અને કોમ્યુનિટી હેલ્થની તાલીમ આપવામાં આવે છે. તો ખાસ કરીને જો બહેનો માટે આ જો કોર્સ કરે છે તો તેમાં માતા બાળકની સંભાળ, પ્રાથમિક સારવાર અને કોમ્યુનિટી હેલ્થની તાલીમ આપવામાં આવે છે. તો આ તાલીમ લીધા બાદ ખૂબ જ બહેનો માટે ઉપયોગી મહત્ત્વનો કોર્સ છે કે જેના કારણે રોજગારી તુરંત મળી રહેતી હોય છે. અને આ એએનએમનો કોર્સ કર્યા પછીના જે વિકલ્પો જોઈએ તો એની અંદર સ્ટાફ નર્સ તરીકે નિમણૂક મળે છે, કોમ્યુનિટી હેલ્થ વર્કર તરીકે, હેલ્થ આસિસ્ટન્ટ તરીકે, હોમ કેર નર્સ, માતૃત્વ અને બાળ સંભાળ આરોગ્ય સેવાઓમાં કાર્ય, એનજીઓ અને ગ્રામ્ય આરોગ્ય પ્રોજેક્ટમાં નોકરી મળતી હોય છે. તો ખાસ કરીને જે બહેનો એએનએમનો કોર્સ કરે છે એટલે કે એફએચડબલ્યુ જે આ કોર્સ છે તો એમાં એફએચડબલ્યુ તરીકે નિમણૂક જે ગ્રામીણ વિસ્તારમાં થતી હોય છે એ આ એએનએમ કરેલા જે હોય જે બહેનો હોય તે લોકોને નિમણૂક આપવામાં આવતી હોય છે. અને ક્યાં નોકરી મળી શકે આ કોર્સ કર્યા બાદ? તો સરકારી હોસ્પિટલ, પ્રાઇમરી હેલ્થ સેન્ટર એટલે કે પીએચસી, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર સીએચસી, સબ સેન્ટર કે જે પીએચસીના હેઠળ આવતા હોય છે જે સબ સેન્ટરો કે જેને પેટા આરોગ્ય કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે જે આરોગ્ય વિભાગ હેઠળ સંચાલિત હોય છે, ખાનગી હોસ્પિટલ અને ક્લિનિક, એનજીઓ અને હેલ્થ મિશન પ્રોજેક્ટ્સ. અને આ રીતે જે અલગ અલગ જગ્યાએ જોબ મળતી હોય છે આ કોર્સ કર્યા પછી જો પગારનું ધોરણ જોવામાં આવે તો સરકારી નોકરી મળી જાય તો 18,000 થી 25,000, હાલ તો 26,000 જેવો શરૂઆતમાં પગાર મળતો હોય છે. પ્રાઇવેટ હોસ્પિટલોની અંદર 10,000 થી 18,000 કે 10,000 થી 20,000, પછી જેમ જેમ અનુભવ થતો જાય તેમ તેમ પગાર પણ વધતો જતો હોય છે. એનજીઓની અંદર જે હેલ્થના જે પ્રોજેક્ટ હોય છે તો એમાં પણ એએનએમ કરેલા બહેનોની નિમણૂક કરવામાં આવતી હોય છે. તો એ રીતે રોજગારી મેળવી શકાય છે. તો અત્યારના સમય પ્રમાણે જો જોવામાં આવે તો બહેનો માટે ખૂબ અને મહત્ત્વનો અને અગત્યનો જો કોર્સ ગણી શકાય તો આ એએનએમ છે. બીજો છે જીએનએમ એટલે કે જનરલ નર્સિંગ મિડવાઇફરીનો કોર્સ. તો આવા જે કોર્સો છે એ તુરંત રોજગારી અપાવતા કોર્સો છે. તો જે બહેનો રોજગારી મેળવવા ઈચ્છતા હોય ટૂંકા સમયગાળા દરમિયાન એટલે કે જે સામે જે કોર્સ કર્યા પછી જેનું ફિલ્ડ એવું છે કે જ્યાં રોજગારી મળવાની જે સંભાવના સંપૂર્ણ રીતે છે એટલે કે 100% જેવી સંભાવના છે તો એવા કોર્સ કરવા જોઈએ કે જેથી કરીને રોજગારી મળી રહે. તો જે બહેનોને આ પ્રકારના જો કોર્સ કરે, જીએનએમ છે, બીએસસી નર્સિંગ છે, આ એએનએમનો કોર્સ છે તો રોજગારી તુરંત મળી રહેતી હોય છે અને બેકાર રહેવાનો પ્રશ્ન પણ નથી રહેતો. અને જે અત્યારના સમય પ્રમાણે જે બેકારી ચાલી રહી છે તો એમાં પણ ખૂબ જ ઉપયોગી અને થાય બહેનો માટે. એએનએમ પછી આગળ શું કરી શકાય? જીએનએમ કરી શકાય એટલે કે જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરીનો જે કોર્સ છે એ કરી શકાય. બીએસસી નર્સિંગ છે એ કરી શકાય. વિવિધ નર્સિંગ સ્પેશિયલાઇઝેશન કોર્સ કરી શકાય. જે આ નર્સિંગને લગતા જે આ જે કોર્સો છે તો એમાં પણ કરી શકાય. ઘણા વિદ્યાર્થીઓ એએનએમને નર્સિંગ ક્ષેત્રમાં પ્રવેશ માટેનું પ્રથમ પગથિયું માને છે અને પછી જીએનએમ અથવા તો બીએસસી નર્સિંગ કરીને વધુ સારી કારકિર્દી બનાવી શકે છે. તો જો એએનએમનો કોર્સ છે એ 2 વર્ષનો છે. ત્યાર પછી આ જો જોવામાં આવે જીએનએમ છે તો એ 3.5 વર્ષનો કોર્સ હોય છે. એટલે કે જે બહેનોએ 2 વર્ષના સમયગાળા પછી રોજગારી મેળવવી ઈચ્છતા હોય તો એમના માટે આ એએનએમનો કોર્સ કરવો જોઈએ. અને જેનું ફિલ્ડ પણ ખૂબ જ સરસ છે. ખાસ કરીને જે ગ્રામીણ ક્ષેત્ર જે છે જ્યાં સબ સેન્ટરો આરોગ્ય વિભાગ હેઠળના છે તો ત્યાં આ જે એફએચડબલ્યુ બહેનો છે, ફિમેલ હેલ્થ વર્કર બહેનો એટલે કે જેમાં એએનએમનો કોર્સ કરેલો તેવા બહેનોને નિમણૂક આપવામાં આવતી હોય છે. અને આનું ફ્યુચર જે છે એ ખૂબ જ બ્રાઇટેડ ફ્યુચર છે આ જે કોર્સ કર્યા પછી પણ એટલે કે એવરગ્રીન જે કહી શકાય બહેનો માટેનો આ જે કોર્સ છે અને ભવિષ્યમાં રોજગારી પણ ખૂબ જ મળી રહેતી. અને આના જો એડમિશનની બાબતમાં જોવામાં આવે તો અત્યારે એડમિશન ચાલુ છે. 29 મે 2026થી કરી અને 12 જૂન 2026 સુધી ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ જ છે. અને તો એ જે વેબસાઇટ છે એ આપવામાં આવેલી છે મિત્રો. આ જે જીએનએમના કોર્સ વિશેની ડીપમાં એક વિડીયો બનાવવામાં આવેલો છે. એ વિડીયો ઉપર તમે જોશો ને તેમાં વેબસાઇટ પણ આપવામાં આવેલી છે. અને અહીંયા પણ તમને હું વિડીયો અહીંયા જે વેબસાઇટ છે એ બતાવું છું. તે વેબસાઇટ ઉપર જઈ અને તમે આની કોર્સ વિશેની ડિટેલ અને ફોર્મ પણ ભરી શકો છો. અને
જે બહેનોએ ફોર્મ ભરાય છે તો એ જરૂરથી આ એનએમનો કોર્સ કરવા ઈચ્છે છે તો એની અંદર ફોર્મ જઈને ભરી શકો છો અને રોજગારી મેળવી શકો છો ભવિષ્યમાં. તો આ બહેનો માટે ખૂબ જ ઉપયોગી અને મહત્ત્વનો કોર્સ છે. તો આ હતી એનએમ વિશેની ડિટેલ્સ. તો ચાલો મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ઓકે, બાય.